वृषभ जिन शांति अगहरो तथा नेमि पार्श्व प्रभु मम सदा मंगल करो महावीर स्वामी भुवनपति कापो कुमति ने जिनाशे जेते सकल मुझ आपो सुमति ने अरहंतो भगवंत इंद्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्य जिन शासन नति करा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयार्का पंचैते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु मंगलम कुर्वन्तु मंगलम। परमात्मा श्रीमद राजचंद्र भगवान वचनार्थ वंचाय છે। पत्र क्रमांक 171 मुंबई कार्तिक सुद 14 बुध 1947 सुग्न भाई श्री अंबालाल इत्यादि खंभात श्री मुनिનું આ સાથે પત્ર મળ્યું છે તે તેમને સંપ્રાપ્ત કરશો। નિરંતર એક જ શ્રેણી વર્તે છે, હરિકૃપા પૂર્ણ છે। ત્રિભુવને વર્ણવેલી એક પત્રની દશા સ્મરણમાં છે। ફરી ફરી તેનો ઉત્તર મુનિના પત્રમાં જણાવ્યો છે તે જ આવે છે। પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરવા માટેનો છે એમ જે દિવસે જણાય તે દિવસથી માર્ગનો ક્રમ વિસરા એમ સમજી લેજો। આ એક ભવિષ્યકાળે સ્મરણ કરવાનો કથન છે। સત શ્રદ્ધા પામીને જે કોઈ તમને ધર્મ નિમિત્તે ઈચ્છે તેનો સંગ રાખો। વી રાજચંદ્રના નહીં હોય અનુભવ નથી પરિવાંચીએ પરમ કૃપાવે અંબાલાલ વગેરે મુમુક્ષો ખંભાતને એમને પત્ર લખ્યો છે ઇત્યાદિ એટલે વિદાય। શ્રી મુનિનું આ સાથે પત્ર 172મો પત્ર નીચે આવે છે તે શ્રી મુનિ એટલે લઘુરાજ સ્વામીને લખેલો પત્ર ભેગો અંબાલાલનો પત્ર ભેગો લખેલો 171 અંબાલાલનો 172મો મુનિશ્રીને લખેલો તે તેમને સંપ્રાપ્ત આપજો। નિરંતર એક જ શ્રેણી વર્તે છે, હરિકૃપા પૂર્ણ છે। કૃપાદેવ પોતાની દશા અડધી ટીમ કહી દીધી। નિરંતર એક શ્રેણીમાં બસ આત્મા અને હરિકૃપા પૂર્ણ છે। ભગવાનની અમારી પૂરી મહેરબાની છે કે જોઈ તું બધું મળી ગયું, એની મહેરબાની ઓછી છે મારા પ્રત્યે એમ। ત્રિભુવને વર્ણવેલી એક પત્રની દશા ત્રણમાં છે। પત્રમાં લખ્યું છે ફરી ફરી તેનો ઉત્તર મુનિના પત્રમાં જણાવ્યો છે। તમે જે પૂછ્યું એનો જવાબ 172માં આવી જાય છે આવશે। ફરી ફરી તેનો ઉત્તર મુનિના પત્રમાં જણાવ્યો છે તે જ આવે છે। પત્ર લખવાનો ઉદ્દેશ અમે શા માટે પત્ર લખ્યો? કોઈક પામે મુમુક્ષુ વાત, બાકી પત્ર લખીને અમારા પર તમે માન આપો કે મોટા ગણો એ હેતુએ નથી લખાયો। પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરવા માટેનો છે। એમ જે દિવસ જણાય તે દિવસથી માર્ગનો ક્રમ વિચરા એમ સમજી લેજો। અમારે કઈ પૂજા કરાવવી નથી।
અને એવું તમને લાગે તો જાણજો કે તમે રસ્તો ભૂલ્યા, અમે નહીં, તમે ભૂલ્યા. એ પરમ કૃપાદેવને આપણે ભલે પૂજ્ય કરીએ, એને પૂજ્યે, પણ આપણામાં કદી એમને પૂજાવવું છે એ વાત પૂરી થાય. પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરવા માટેનો છે એવું નથી. એમ જે દિવસ જણાય તે દિવસથી માર્ગનો ક્રમ વિસરાય એમ સમજી લેજો. અવળે માર્ગે તમે ગયા, ક્રમ ભૂલ્યા. જે કંઈક અમે લખીએ તે તમારા આત્માના હિતને માટે, અમારા પ્રત્યે ભાવ પૂજા માટે નથી. આ એક ભવિષ્ય કાર્ય સ્મરણ કરવાનું કથન છે, અને આ ભવિષ્ય માટે કાયમ યાદ રાખજો. માત્ર કેવું પરમાર્થ હેતુ રે નહીં, પૂજાદિની જો કામના રે નય વાલું અંતર ભવ દુઃખ. તમને અવળે માર્ગે દોરી અમારે ભવમાં ભ્રમણ કરવું નથી. તો શા માટે કહો છો? તમારી પ્રત્યે દયા છે. કોક જીવ સાથે માર્ગે વળે એના આત્માની તો થાય, બાકી અમારે તમારી પાસે કઈ માન પૂજા કરાવવી નથી. સતત શ્રદ્ધા પામીને, કેવી સતત શ્રદ્ધા? જે કોઈ તમને ધર્મ નિમિત્તે ઈચ્છે તેનો સંગ રાખજો. ધર્મ નિમિત્તે ઈચ્છે, બીજી રીતે નહીં કે વેપાર માટે કે સગાઈ માટે. ફક્ત ધર્મ નિમિત્તે તમારું સંગીત છે. સતત શ્રદ્ધા પામીને પછી સાચી શ્રદ્ધા. જે કોઈ તમને ધર્મ નિમિત્તે ઈચ્છે તેનો સંગ રાખો. વીરાયતનના યથાયોગ્ય. જોડે પત્ર તો તે 172મો પત્ર, મોહમયી, કાર્તિક સુદ 14, બુધ 1947. 1947માં પરમ કૃપાદેવને શુદ્ધ સંકેત પ્રકાશ્યું છે. કાર્તિક સુદ 14 અને કાર્તિક સુદ 14 ના પત્રો છે બધા બે ચારે. પેલી 13 ના પછી 14 નું જાપ છે. તેદારથી બધું જુદું જ લખાય છે. સત જિજ્ઞાસુ માર્ગાનુસારી મથી ખંભાત. ગઈકાલે પરમ ભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું. આહલાદની વિશેષતા થઈ. અનંતકાળથી પોતાને પોતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાચ્ય અદ્ભુત વિચારનો સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વતનની ગતિ ક્યાંથી હોય? નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, સત્પુરુષોનો ચરિત્રોનું સ્મરણ કરવું, સત્પુરુષના લક્ષણનું ચિંતન કરવું, સત્પુરુષની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેના મનોતનકાયની પ્રત્યેક શ્રેષ્ઠતાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા, તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું. આ જ્ઞાનીઓ હૃદયમાં રાખેલું, ચોપડે નહીં ચડાયેલું. કૃપાદર ચોપડે ચડાયેલું. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે
સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. અને એ જ સર્વશાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો માર્ગ પામવાનો મહામાર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિત્ર શ્રદ્ધા એ છે. અધિક શું લખવું? આજે ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો તેથી મોડે અથવા વહેલે એ જ સૂજે, એ જ પ્રાપ્ત થઈ છૂટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સંમત છે. પ્રસંગોપાત પત્ર લખવાનો લક્ષ્ય રાખીશ. આપના પ્રસંગીઓમાં જ્ઞાન વાર્તા કરતા રહેશો અને તેમને પરિણામે લાભ થાય એ મળતા રહેશો. અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે. આપ તેમની વિદ્યમાનતાએ પત્રનું અવલોકન કરશો અને તેના તેમજ ત્રિભુવનના ઉપયોગ માટે જોઈએ તો પત્રની પ્રતિ કરવા આપશો. મિતિ એ જ વિજ્ઞાપન, સદાકાળ એ જ કહેવા માટે જીવાચનાર રાતનની વંદના. એટલે મિતિ એટલે પેલા કાગળની 14 કેવા કયા સત જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ, જેની મતિ માર્ગને અનુસરે એવી છે ને કંઈક માર્ગે પડે એવા છે. પછી સત જિજ્ઞાસુ, જિજ્ઞાસુ તો સતના જિજ્ઞાસુ છે, સાચા મુમુક્ષુ છે, કહેવાના નહીં. લાણીમાં નામ લખવા માટે ગમ કેટલા મુમુક્ષુ અમારે ત્યાં પ્યારો નામ મોકલ્યો. લાણી માટેના મુમુક્ષુ નહીં, સતના મુમુક્ષુ છે. સત જિજ્ઞાસુ માર્ગાનુમતિ ખંભાત, પ્રભુથી ખંભાત હતા. ગઈકાલે પરમ ભક્તિને સૂચવનારનું આપનું પત્ર મળ્યું. આહલાદની વિશેષતા થઈ. કયા પત્રો જવાબ હતો નહીં તો પ્રભુજીના પત્રો ઘણા છે, પણ એને જો ગોઠવ્યા હોત તો આ ખબર પડે કે ખાતા ભાઈ અને રોજમેળ ન પાનો હમાવી નોંધ્યા હોય તો. કેવો પત્ર, પરમ ભક્તિ, પ્રભુશ્રી લખતા જ મારી ભક્તિ. 4 પાના સુધી વિશેષણો લખે. તમે ભગવાન છો, પ્રભુ છે, હૃદયેશ્વર છો, નાથ છો, તારનાર છો. એ કઈ નામો કેટલો લખે. અને છેવટે શું લખે? લિખિતન તમારા ચરણકમળની દીન દાસી લલ્લુ. એ લલ્લુ કોણ હતા? જેવા તેવા નહોતા, પણ કરમ કૃપાદેવને નમતા હતા. જૈન સાધુ હતા, અગ્રેસર અને ભાગશાળી, પુનિત પગલાના હતા, વૈરાગી હતા. કેટલી સાહેબી છોડીને સાધુ થયેલા હતા. અને છતાં એમને જ્યારે આત્માનો સંતોષ નહીં થયો ત્યારે કૃપાદેવ મળ્યા ત્યારે સંતોષ થયો. વ્રત કરે, ઉપવાસ કરે, બધું કરે, પણ આત્મજ્ઞાન ન થાય. કૃપાદેવ મળ્યા ત્યારે સાચો રસ્તો મળી ગયો. એના ત્રણમાં ઢળી પડ્યા. લઘુરાસ્વામી લલ્લુજી, હા, લઘુરાસ્વામી લલ્લુજી પ્રભુજી એક જ. શું કહે છે? હા, પ્રભુજી એક જ. લલ્લુજી ઈ જ લઘુરાજ સ્વામી ને. લઘુરાજ સ્વામી, લલ્લુજી સ્વામી, પ્રભુજી તો બરાબર. પ્રભુ શ્રી કહે છે.
ભક્તિમાં કેટલા વિશેષણો લખે, અને એક પત્ર તો લખો. હું પત્રની વાટ જોઈ રહી છું. પંખીના બચ્ચા માળામાં ડોકું બહાર કરીને ઉભા રહ્યા હોય, હમણાં મારી બા આવશે, હમણાં મારી બા આવશે, ચાલ આવશે. એમ હું તમારી વાટ જોઈ રહી છું. દેડકું અને માછલી બંનેને પાણીની પ્રીત, પણ માછલું તો પાણી વગર તરફડી મરે, દેડકું તો ભોંયમાં બેસીને જીવે. એમ હું તમારા વગર તરફડું. વળી લખે, મારો નાથ ન બોલે બોલ, અબોલ્યા મરીએ રે, હું કેમ કરી વેઠું બીજો. એ કવિતાઓ બીજાની રચેલી, પણ એ ત્યાં લગાડી દેતા હતા. કેટલા પત્રો જાય ત્યારે પરંપો એકાદ પત્ર લખે. એટલે પરંપર પત્રો કરતા મોક્ષના પત્રો કેટલા ભેદ હશે એમ કેવું છે. અને એ પત્રોના આ જવાબ છે જ્યારે મેળવીએ ને ત્યારે આપણો ઓર આનંદ આવે. બહારના પાર વગરનો પુસ્તકો છાપે ના કપનો, એના કારણે આ છાપ્યું હોય તો આ વિશેષ છે. કયા પત્રોના જવાબ આપણે જાણીએ તારનો રહસ્ય સમજાય. કોક દાડો પત્ર આવે તારે રાજી થાય, મારા ભગવાન મને યાદ કર્યો ખર્યો. કેવા મારા ભગવાનના અક્ષર છે મોતીના દોણા જેવો. વાહ વાહ મારા ભગવાન. રાજી રાજી થઈ જાય. પછી ટોળામાં બેઠા તો વંચાય નહીં. એ પેલા રાતનો કાગળ આવ્યો, એટલે કાગળ ઉલ્કાપાત થયો, ધરતીકંપ થયો. કાગળમાં કઈ વિવાદ ન હતો કે વેપાર ન હતો. આ કાગળો આત્માના જ કાગળો હતા, પણ લોકો ઉબાળો કરે. એ પેલા રાયતનો કાગળ આવ્યો. કેમ? રાયતો તો વેપારી છે ને. સાધુઓ એકબીજા ઉપર ખોટા ખોટા પત્રો લખે તે ન ભે, અને આ તત્વજ્ઞાનના પત્રો લખે તે લોકો ઉબાળો કરે. આવા પત્રો છે, આ પત્રો છે, બીજા કેવો છે તે તો વંચાય નહીં. તે પાછા કોઈ ગ્રંથની ઉપર આવેલો હોય તેની પાસે આવે, ગ્રંથનો ઉપર આવે. છોના મના જંગલમાં જઈને પહોંચે, પાછા મૂકી પ્રદક્ષિણ કરે. એટલો ભાવ કે મારા ભગવાનનો પત્ર આવ્યો. અને ખરેખર આવા પત્રો ઓછી છે. આ પત્ર તો માથે મૂકીને નાચીએ તો ઓછું છે. શું કેવું આ રહસ્ય બીજે મળે. મહાવીરને જે કેવું હતું તેણે કહ્યું છે. મહાવીર તો થઈ ગયા, આ તો નજીકમાં છે. અને આ પત્રોમાં તો કોઈ કોનું માત્ર આગો પાછો નથી કર્યું. પ્રેમ જોઈએ. પ્રેમ કયો છે? તે પત્ર વાંચતા જાય ને રસના ગુંડરા લેતા જાય. એવો એને આનંદ વધતો હતો. અને જેને પત્રની ના પડી હોય ને એને પત્ર આવતો હોય ના હોતે નોખે ખાડામાં. બૃહદ શિક્ષા પત્ર વૈષ્ણવમાં મોટો ભાઈ હરિહર, નામ ભૂલી જો ના જતો હતો, હરિરાય તે કુંવારોને અધ્યાત્મમાં લીન જાત્રાએ ફરવા નીકળેલા છે. અને નાનો ભાઈ પરણેલો, અને પરણેલો તે પછી બૈરું રૂપાળું પ્રભુશ્રી કહેતા કે એનું બૈરું ચોપડું દોડું હતું. એવું વર્ણન કરે. તે પેલો મોટો ભાઈ પત્ર લખે વાર્યો, પણ બધા તત્વજ્ઞાન ના લખે. પેલો વાંચે જ નહીં ને બધો વિષયમાં લીન લહેરમાં. પરણેલા ને
બીજું કશું સાંભળે જ નહીં. તે પતરા તે બધા તાકામ નખે પણ પહોંચે જ નહીં. એવા બૈરું મરી ગયું એટલે ઢીલો થશે કે એનામાં પ્રીતેથી 24 કલાક નિરાશ થઈ રહેલો એનો મિત્ર એને મળવા ગયો, તેને બોલાવવા માટે કહે છે કે તારા ભાઈના પત્રો આવે છે, પણ એ જોગટાના પત્રોમાં શું વાંચવાનું કે જાદોડાના. તે તાકામ પડેલા પત્રો વાંચવા મળ્યા, તાર ખબર પડે કે આ શું લખ્યું છે. એટલે જેને એ પત્રો પર પ્રેમ હતો જેમ નોખીને વાંચે નહીં, એમ આને પત્ર આવ્યો તો આનંદથી આમ રાજી થાય, એને નમસ્કાર કરે, મોતે ચડાવે, મારા ભગવાનના હસ્તાક્ષર. આજે ભગવાનના હસ્તાક્ષરનું કેવું માધ્યમ સર નીચે મૂકે છે લોકો, ચોપડી તળે બેહે છે. આ ભગવાનના હાથે કેવું મન થતું નથી. આ પુસ્તકને કોઈ નીચે મૂકશો નહીં, એને સાધના ના કરશે એમ લખેલું છે તો એમ પરવા જ નહીં. વિનય કયો છે અમારા ભગવાન આપશે એમ થવું જોઈએ. પેલો કોક સિંહને નટી આવ્યો હોય ને તો છોકરો તો સ્ટેશન ઉપર જાય ને હસ્તાક્ષર કરે ને હસ્તાક્ષરમાં શું પડાપડી કરે, ફોટા લેવા. અને આ ફોટો અને એને નહીં દરખાય, લોકો વિષય સાથે. અને અહીં ભાગો રહ્યો તો આપણે ઉઠી નાખીએ લે દ્વેષ કર, કોઈ દો જોયું નહીં મોટું. ગઈકાલે પરમ ભક્તિ, કેવી પરમ ભક્તિ, જે ભક્તિને પરમ કૃપા વખાણી એ ભક્તિ કેવી છે બોલ. આપણે તો વખાણીએ પણ પરમ કૃપા જેને સિક્કો માર્યો કેવી ભક્તિ છે. કૃપાદેવ સ્વીકારે એમને પરમ ભક્તિ કે સૂચવનારનું આપનું પત્ર મળ્યું. આહલાદની વિશેષતા બહુ આનંદ આવ્યો. ભગવાનને ભગત મળતા બહુ પ્રેમ આવે. રોમ રોમ તે હિલાજી પરમ કૃપાને પ્રગટાવે. એવા ભક્તોથી ભગવાન રાજી થાય. અનંત કાળથી પોતાને પોતા વિશેની ભ્રાંતિ રહી ગઈ છે. મુખ્ય આ મુદ્દો છે. પોતે પોતાને ભૂલી ગયો. હું કોણ છું એ ભાન જ નથી રહ્યું. ખોટો જવાબ માની લીધો, સાચો જવાબની ઉપેક્ષા. ખોટા સાચું માની બેઠો છે. હું શરીર છું, હું વાણીઓ છું, હું પાટીદાર છું, હું બૈરી છું, હું પુરુષ છું. દેહની દશાને પોતાની માની બેઠો અને હું કોણ થયો તો એને ભાન જ નથી. જેમ ગોળીઓ માણસ લવારો કરે ને એવી આપણી પત્ર ગમ હાથું મારે જૂઠું બોલીએ છે તો સુણાનો નહીં. જૂઠાને સાચું માની બેઠો છે. આજનું નહીં, અનંતકાળથી. આ આજનું હોય તો જાય, પણ અનંતકાળથી ગાઢ કર્યું છે. જૂઠું ગોખીને મોડે કર્યું. હાથ પતો પોતરી એટલે હાથ પતો આડથી પૂતરા આડથી ગોખી લઉં એટલે એ જ ગોખાયેલું. તે હાથ પતો પોતરી કોઈ દર ગોખ્યું નહીં ને એટલે ઊંધું જ બધું ગોખાયું સાજે. તે જવાબ છે હું શરીર છું, હું પાટીદાર છું, હું બૈરી છું, હું કાગડો છું, પશુ છું. બસ અનંતકાળથી પોતાને પછી બીજાની તો ઠીક, પોતે પોતાની જ ભ્રાંતિ. કોકને તો ભૂલાય, પણ પોતે પોતાને ભૂલી ગયો.
કોકને તો ભૂલાય, પણ પોતે પોતાને ભૂલી ગયો અને પરને પોતાનું માન્યું, પાછું પરને પોતાનું માન્યું, ભૂલી ગયો તો ઠીક, આ માનું કે આ એક અવાજ છે. વાણીમાં કહેવાયું નથી, કેવું આશ્ચર્ય અવાજ છે, અદ્ભુત આશ્ચર્ય, અદ્ભુત. પાછું પોતે પોતાને ભૂલી ગયો. બીજું તો ભૂલાય, પણ પોતે પોતાને ભૂલાય. વિચારવાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વતનની ગતિ ક્યાંથી હોય. આ એટલું આશ્ચર્ય છે કે વાણીમાં આવતું નથી. બુદ્ધિમાં ના આવે તો વતનમાં તો આવે ક્યાંથી? અદ્ભુત આશ્ચર્ય છે. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે અતદ એ અમાપ. આ તો નવાઈનું માપ વગરનું અતરત પોતે પોતાને ભૂલી ગયો. અરે આ શરીર આપણું નથી થતો, નોમ પાડ્યું છે, પણ નોમ ભૂલી ગયો. એ કેવી નવાઈ લાગે, પણ એના કરતા તો વધારે નવાઈ. કાં તો પોતપોતાवर ફેરો પાડ્યું નોમ, તે દેહનું તે ખોટે ખોટું. પોતે આત્માથી ભાવ ભૂલી ગયો છે. હવે શું કરવું તે બતાવે છે. પહેલું મોટી ભૂલ બતાવી કે પોતે પોતાને ભૂલી ગયો. આજનો અનંતકાળથી આ ચડ્યો વિના ભાન ભગવાન. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યું દુઃખ અનંત. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો, નિરંતર સતત જગતને ભૂલી જાઓ. જગત એક સેકન્ડ ભૂલાતું નથી, એને ભૂલી જાઓ. મારા ઘર, મારા છોકરા, મારા પૈસા, મારી આબરૂ, મારું ગામ, મારી નાચ, એક પણ ભૂલાતું નથી. પણ કે નિરંતર ઉદાસીનતા, એને કાયમ ભૂલી જાઓ. એ જગતને ભૂલીને, ઉદાસીનતા એટલે જગતના અત્યારે પ્રેમ કે મોહ ના હોય, ગમે નહીં, એના પ્રત્યેને અભાવો થાય, અપાકર્ષણ થાય, નથી ગમતું. આદો તો ખેંચાય છે, પૈસા દેખે તો ખેંચાય છે, વિષય દેખે તો ખેંચાય છે, સગો દેખે તો ખેંચાય છે. ત્યાં ગરગડો થઈ જાય છે, ત્યાં કાળો થઈ જાય છે. અને ભગવાન કે ભગત દેખે તો એવો પ્રેમ નથી હોતો. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો. આ જગતનું એક અણુ પર એને ગમે નહીં. ત્યારે જ્ઞાની પ્રત્યે પ્રેમ થાય. જ્યાં સુધી આ ખોટું ગમે છે ત્યાં સુધી સાચું નહીં ગમે. કારણ કે કોઠીમાં કોદરા ભર્યા છે, તે કોદરા કાઢે તાર કમોજ નખાય. કમોજ ક્યાં નાખે? મેં કોદરા ભર્યા છે તે નિરંતર ઉદાસીનાનો ક્રમ સેવો. સકૃતિ ભક્તિ પ્રત્યે લીન થવું. લીન એટલે તદાકાર, બીજું ભૂલી જવાય, ડૂબી જવું. ભક્તિમાં ડૂબકો મારવું, ભક્તિમાં તરબોળ થવું, રસબોળ થવું, એ ભક્તિ તો ઉપલબ્ધ નહીં. ભૂલી જવાય, ખાધું છે કે પીધું તે ભૂલી જવાય. અને પુરુષો કે સ્ત્રી તે ભૂલી જાવ, નાચવા મંડી પડે. હું વાણિયો છું કે હારા ઘરનો તે ભૂલી જાય તો નાચવા જ મંડી પડે. બહુ ભક્તિમાં
ભાન ભૂલે કેવી ભક્તિ જોઈએ. નરસિંહ મહેતાની કેવી ભક્તિ હતી, મીરામાની કેવી ભક્તિ હતી, પ્રબુદ્ધની કેવી ભક્તિ હતી. નાચતા હતા. એક જૈન સાધુ હાથમાં પીછી લઈને, મેં દીવાના રાજ કા, હું રાજની પાછળ ઘોડો થયો છું. મેં દીવાના રાજ કા, किसी को मार डालूंगा. हम ओवी आकृति, क्रोध को मारू, मान को मारू, बीच में तो सिर की खावे. કે ભક્તિ એને ગોળો થઈ જતો અને પાઠ ઉપર બેઠાનો તેમ કૂદકો મારે અને અમારા થોડું સીધો ને ઝીલી લે. એ કોઈ માધવ લેવો ભક્તિ થતી. રસ એવા ભક્તિમાં લીન થઈ જાય. તે પાટી ઉપર જેમ પૂછીને કૂદકા એવા જ પેલો રણછોડભાઈ પકડી લે કે જન મને ભગવાન મળ્યા. હર કોઈ માધવ લ્યો કે છે આજે ભક્તિ છે. ગોળીઓ થઈ ગયો કે તો ગોળા થયા કે છૂટકો નથી. મીરા હતી દીવાની, નરસિંહ તો દીવાનો. દુનિયાના ઊંધા ચશ્મા ડાયા દીવાના લાગે. અમે ડાયા અમતા ધક્કો રાગડા તો ગરુ એ કરે છે શાંતિથી ભક્તિ કરવાની. પણ પેલા તો ઉલ્લાસ ચાલે ને બોલવું જ પડે. એને ભાઈ અંદર ઉલાળો આવે તે શું કરે? ઊભા થઈ નાચવા માંડી પડે. સકૃતિ પ્રતિપત્તિ લીન થવું. લીનતા આવે છે ઘરમાં. પાછો બીજો કંઈક વિચાર લઈને બેઠા હોય તો ભક્તિ કરે પણ તો છૂટોકારો થાય. નિશાળમાં છોકરો છે ને 5 વાગતા પહેલો તો દફતર બાંધી તૈયાર હોય કે ઘંટડું વાગે ને એટલે દગડા પોન્યો મારતો ગરબો ડુડુડુડુબ. કારણ કે ક્યારે છૂટી એમ હોય તો શું થાય? સતૃષ્ણની ભક્તિ પ્રત્યે લીન થવું. લીન થઈ ગયો તે ગંઢ વાગ્યો છે એને ખબર ના પડે. ભૂલી ગયો. આવું ભૂલાય તો વ્યવહાર નથી. વ્યવહારમાં કઈ ભૂલતો નથી. અહીં ભૂલી જ જાય છે. એ તો બધું ચોક્કસ વ્યવહાર. સત્પુરુષના ચરિત્રોનું સ્મરણ કરવું. એમનું આચરણ કેવું હતું? શું કરતા હતા? શું લખતા હતા? કેવું ખાતા હતા? કેવું રેસ કરતા? ક્યાં ફરતા હતા? કેવા કપડો પહેરતા હતા? ક્યાં જંગલમાં વિચરતા હતા? એ બધાના ચરિત્રોનું સ્મરણ કરવું. એમનો ચરિત્ર આપણો આદર્શ છે. સ્મરણ કરવું. સત્પુરુષના લક્ષણનું ચિંતન કરવું. પેલું તો ચરિત્રના લક્ષણ, એના ખાસ ગુણ ચિંતન કરવું. સત્પુરુષની મુખાકૃતિની હૃદયથી અવલોકન કરવું. આમાં શું જોવાનું છે? એમાં તો જોવાનું છે જબરું. 45 આગમ લખેલો છે ભગવાનની મુખાકૃતિ ઉપર. 14 પૂરો લખેલો છે. બધું લખ્યું છે. ભગવાન મહાવીરને કેવું છે તે બધું સત્પુરુષની મુખાકૃતિ પર લખેલું છે. વાંચતા આવડવું જોઈએ. ઉર્દુ આવડે તો ઉર્દુ વાંચે. અંગ્રેજી શીખો તો તે અંગ્રેજી વાંચે. એમ લિપિ આવડી જોઈએ. બધા શાસ્ત્રના મુખાકૃતિ પર શાસ્ત્ર અહીં જે લખ્યું છે એ તો લખ્યું છે. વાંચતા આવડવું જોઈએ. બસ શાસ્ત્રની જરૂર નથી. પ્રત્યક્ષ મળે થઈ ગયું. બસ આ જ શાસ્ત્ર.
શાસ્ત્ર જોવા દો ને, આ શાસ્ત્ર એમને જે કેવું છે તે મુખાકૃતિ ઉપર છે. સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન, આંખોથી નહીં, હૃદયથી એને વિચાર કરવાનો કે કેમ બેઠા છે, આંખો કેમ ઢાળી છે. એ તો સ્વરૂપમાં લીન છે, કઈ જોવા જેવું નથી, જોતા ઝેર છે. હાથ ઉપર તો કઈ કરવા જેવું નથી, પગ વાળું કે પગ મૂકતા પાપ છે. જોઈએ ને તો બોધ આપે છે. સત્પુરુષની પ્રત્યેક ચેષ્ટા બોધ આપનારી હોય છે. આને જોતા આવડવું જોઈએ. રવિશંકર મહારાજ તો ધામણ આવેલા, તે કૃપાવદેના ઊભો ચિત્ર જોઈને કહે છે, આપણું કેટલા નિષ્ફળ છે, રૂપિયો મૂક્યો તો લપસી પડે, ક્યાંથી વધી કાઢીએ. કારણ જેને એ દ્રષ્ટિ હોય તેને ખબર પડે. જોતા ઝેર છે, પગ મૂકતા પાપ છે, દુનિયામાં પ્રવર્તવા જેવું નથી. અખ્યાનમાં અવિકારા. અરે કોઈ એકલા જ છે, ઊભા છે, બસ ધ્યાનમાં લીન છે, કશું બહાર કંઈ જોતા નથી, કોઈ વ્યવસાય નથી, ચોપડા જોતા નથી, કોઈ વાતો કરતા નથી, કંઈ જમતાય નથી. જોતા આવડવું જોઈએ, કે જોતો નથી આવડતું. પુસ્તકો નહીં વાંચવા પડે, એનો મુખાકૃતિ વાંચો તો. સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. આ આંખે નહીં, ચોપડાની આંખે નહીં, અંદરની આંખથી, જ્ઞાન ચક્ષુથી જુઓ. તેના મનવતન કાયાની પ્રત્યેક ચેષ્ટા, એની પ્રત્યેક ચેષ્ટા બોધ આપે છે. દેખાય, જોતા આવડે દેખાય, મારા ગુરુ મને બોધ આપી રહ્યા છે. મુનિઓ પૂછે છે કે અમારે શું કરવું? કૃપાદેવ મૌન બેસી રહ્યા, બોલ્યા ને કે મૌન થજો. મુનિ સમજી ગયા મને મૌનનો જ ઉપદેશ આપે છે. ત્યાર પછી કેટલા વખત સુધી પ્રભુશ્રી મૌન રહ્યા, બોધ નહીં આપ્યો, પણ સમજી ગયા મૌન એટલે આપણે મૌન રહેવું. જોતા આવડે ને બધી ખબર પડે, પણ ક્યારે જોતા ચિત્ત હોય તારે ને, ચિત્ત તો બહાર છે, શોથી દેખાય તો. એ તો એક આંગળી ઊંચી કરે કે હાથ હલાવે તો બોધ આપતા હોય, એનો એક બાળ આગો પાછો થાય પણ બોધ આપતા હોય, તો બોધની મૂર્તિ છે. શાસ્ત્રો બાત્રો પાછી આજ એની સામે જોઈ રહ્યો ને. પ્રત્યક્ષ યોગમાં વગર સમજાવે સ્વરૂપ સ્થિતિ સંબિત માનીએ છીએ. શું છે? કોણ કૃપાદેવને ઓળખે એવો છે? જૂની રૂઢીએ બધું ચાલે છે. અદભુત વાત છે આ તો. તેની પ્રત્યેક ચેષ્ટા ગમે તે લાગતી હોય, ખાતા હોય તો બોધ આપતા હોય, ઊંઘતા તો બોધ આપતા હોય, મને બોધ આપી રહ્યા છે. પ્રભુશ્રી પેલી લાકડાની પાવડી પહેરવા અને મોજા પહેરેલા તે પહેરવા જાય, બ્રહ્મચારી મોતતા હતા. પેલો ખખડાટ તો જોયું કે મારા ગુરુ મને મોજા આપી રહ્યા છે. બે સાથે ના બને. મોજા પહેરવા છે અને લાકડાની પેલી ખૂંટાવાળી પાવડી પછી પહેરાય. મારે એક વાર એવું કરું કે બસ અહીં જ રહેવું એમની સાથે એવું બોધ કે મને આપી રહ્યા છે. બીજો તો શું, આ ડોહો હાથે બુદ્ધિ નાઠી અક્કલ વગરનો છે તે મોજા થઈને પાવડી પહેરે. એની પ્રત્યેક ચેષ્ટા. આ પત્ર તો કઈ ઉત્તમ છે.
એવા અદ્ભુત રહસ્યો, એમાં તો અદ્ભુત રહસ્યો હોય છે. ફરી ફરી દીદી ધ્યાસન કરવા, ફરી ફરી તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું. બસ એને જે કહ્યું તે આપણે કબૂલ, એને માનતે મને માને. આપણે જુદો પહોંચી નહીં પાડવાની, એ કે કરવા મારે એ જ માન્ય થાય કે ના થાય, પણ માન્ય તો એ જ. અને જ્યારે માન્ય થાય થશે પણ ખરું. હજુ માન્ય નથી થઈ તો એ આશ્રમો સીધે આવે. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, ક્યાં અંતાડ્યું તું હૃદયમાં, આ જબરું ખેંચી લે ત્યાંથી. જ્ઞાનીએ હૃદયમાં સંતાડી રાખ્યું તું, કૃપાઓને ખેંચી લાવ્યા. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું. આ તે કવિ છે કે શું વચનો છે? નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, મોક્ષને માટે શ્રદ્ધવા યોગ્ય. આની શ્રદ્ધા કરો. ફરી ફરી ચિંતવવા યોગ્ય, ફરી ફરી એનું ચિંતન કરો. ક્ષણે ક્ષણે, મિનિટ નહીં પણ ક્ષણે ક્ષણે. અરે સમયે સમય, સમય તો એના કરતા પણ નાનો. તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. પરમ રહસ્ય, પરમ રહસ્ય, સારનો સાર. અને એ જ સર્વ શાસ્ત્રનો, બધા શાસ્ત્ર. આ કેવું છે, તમારે સુખી થવું હોય તો જ્ઞાનીના આચરણમાં ઢળી જાઓ, એની પ્રત્યેક ચેષ્ટાને આરાધો. એ તમને મુદત આપી રહ્યા છે. ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનો, બધા શાસ્ત્રનો સારા. સર્વ સંતના હૃદયનો, એકનો નહીં, બધા સંતના હૃદયમાં આ વાત છે. ઈશ્વરના ઘરનો, ઈશ્વરના ઘરનો મર્મ ક્યાં સુધી પહોંચાયા હતા. સંતોના હૃદય પહોંચી આવ્યા, ઈશ્વરના ઘેર થઈ આવ્યા. ઈશ્વરના ઘરનો મર પામવાનો મહામાર્ગ, પાછો મોટો માર્ગ, રાજમાર્ગ. નાનો નહીં, છટકબારીનો નહીં, સાચો માર્ગ. અને એ સઘરાનું કારણ, અને એ સઘરાનું કારણ કોઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ. જીવતો જાગતો જ્ઞાની પુરુષ, સત્પુરુષ મળે, બધું કામ થઈ ગયું. કૃપાળદેવ તો પ્રભુ તો મળ્યા, જીવતા જાવતા મળ્યા હતા. કૃપાળદેવ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિતર શ્રદ્ધા. કેવી અવિતર? ન ચડે. બીજા ગમે તેટલા ચમત્કાર બતાવતો પણ નહીં. કોડી કપડ જો કોઈ દેખાવે, પણ હરિવણ પ્રભુવણ નવી રાતોજી ભગતડા આકાશમાં ઉડતો આવે તો ના માનીશ. આ તો કઈ ચમકે. પેલો વરસાદ થયો, કેસર કંકુનો પગલા પડ્યો, ભગવાનને પરછો વળ્યો. આવામાં જતા રહે છે જીવ રચિત. ચમત્કાર બતાવી
યોગ સિદ્ધ કરું તો યોગીનું લક્ષણ નથી. યોગી ચમત્કાર બતાવે નહીં, અને ચમત્કાર બતાવતા યોગીને લૂચો, વાઘરી કરતા ભૂડો. આવું કોક જ કહેશે કે ડાકુ તો ડાકુના વેશમાં જ હોય, પણ આ સાધુના વેશમાં ડાકુ સીતે છેતરે તે વધારે. ને કોઈ ચમત્કાર બતાવે સાધુ, નમસ્કાર નીકળી જજો, મારે ચમત્કાર નથી જોઈતો, હું ચમત્કાર માટે આવ્યો નથી, પૈસા માટે આવ્યો નથી, કે બૈરો છોકરો માટે આવ્યો નથી, વોટ માટે આવ્યો નથી, મારે તો આત્માની વાત જાણવી છે. સંકિતની ગોઠવણ કરજો. આ ચમત્કાર દેખીને લોકો મધરા પીત થઈ જાય છે, અને ચમત્કાર હોતો જ નથી. મૂળ જુઓ ને કશું ના મારે, વાહ વાહથી નર્યું કશું, તે દેખીને કૂતરું પશું. ત્યાં થયો બહુ ચોર, કોઈ કે બધી ચોર, ગપે ગપે હોદે જ કશું ના હોય. આવું બધું ચાલે છે, લોકો છેતરાય છે. છેતરનારા ભાજપના લોકો એવું છેતરે, એવું છેતરે. ચૂંદડી કાઢે છે, નારીમાં ચૂંદડી કાઢે છે. પૂજાવાળા ભાવ, લોકોને છેતરે છે. એમને પૂજાવાળા ભાવ, હા, એમને પૂજાવાળા ભાવ. હે એ જ કે જેને પોતાનું આફિત કરવું છે, આ ચમત્કાર દેખાડની પાસે જશો ના. વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિતર શ્રદ્ધા, અવિતર. બીજા ગમે તે લાલચ આપે, ગમે તે ભરમાવે, ભય આપે નહીં, એને નહીં મૂકવાનું. પ્રભુ શ્રીને કૃપાદેવ પડે મૂકે વળી કયો છોકરા આપવાના, જાપ ના જાપ. આપણને તો એની તાકાતની બહાર લડતાય છે, કોઈ આપી શકે એમ નથી. પણ આ બધા પેલા શું દુતારા મળી રહે છે લોભિયાને. કેવા કેવા દુતારા મળે, લોકો તમને અમેરિકા પહોંચાડીશું અને લાખો રૂપિયા લઈ લેશે. કાકા તમને નાર કદું હાથ હોનું આલું તમને, અમે વાઘરી વેચવા દે પકડે દે, કઈ કઈ કરે છે. સોય બાબા ચમત્કાર બતાવી દીધીને પડકાર આપ્યો કે તું પડકાર આપણો કરી દો, પછી બોલ્યો જ નહીં. લોકોને ખોટા ખોટા છેતરે છે લોકો. એના કરતા કેલા 100 દરજ્જે સારો. એ તો કહે છે કે હું આતરાકી કરું છું, તમે મને પકડી શકતા નથી, બાકી હું કોઈ દૈવી છે જ નહીં. અધિક શું લખવું? આજે ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે, આજે ને તો કાલે તો લાખ વર્ષે આજ કરવું પડશે, માર્ગ બીજો નથી. અને ગમે તો તેથી મોડે અથવા વહેલે એ જ સૂજે. ગમે ત્યારે પણ આ કરવું પડશે, છતાં પૂતને શરણે જાઓ. એનું પ્રત્યેક વચન માન્ય કરો, એની પ્રત્યેક ચેષ્ટાનો અદભુત રસ જુઓ, એને શરણે જાઓ. ઈદ સૂજે, ઈદ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સંમત છે. આત્માના રોમે રોમે મને પ્રદેશ એ કે સત્પુરુષને શરણે રોમ રોમ આવાજ છે મારે. કૃપાદેવ કે છે જીભ એકલી નથી બોલતી, રોમે રોમ બોલે છે. પ્રસંગોપાત પત્ર લખવાનો લક્ષ્ય રાખીશ. પ્રભુશ્રી કહેતા પત્ર લખતા નથી તો કે લક્ષ્ય રાખીશ.
આપણા પ્રસંગીઓમાં જ્ઞાન વર્તા કરતા રહેશો. તમારી પાસે આવે કોઈને આપવાની વાત કરજો, જ્ઞાનની વાત. અને તેમને તે તમારા પ્રસંગમાં આવે તે મુમુક્ષુઓને પરિણામે લાભ થાય તેમ મળતા રહેશો. શું લાભ? પૈસાનો નહીં, આત્મિક. અંબાલાલથી આ પત્ર અધિક સહજવાનું બની શકશે. આ પત્ર અંબાલાલની સાથે રહીને વાંચજો, વિચારજો. ઘણો ઊંડો રહસ્ય છે. અંબાલાલથી આ પત્ર અધિક સહજવાનું બની શકશે. આપ તેની વિદ્યમાનતા એટલે એની હાજરીમાં એમની સાથે બેસીને આ પત્ર વાંચજો, વિચારજો. પત્રનું અવલોકન કરશો, મોંથી જશે એટલું અવલોકન કરજો, ફરી વિચારજો. અને તેના તેમજ ત્રિભુવનના વગેરેના ઉપયોગ માટે જોઈએ તો પત્રની નકલ પ્રતિ કરવા આપશો. અને આ કાગળ ઉતારી લેવો હોય તો અંબાલાલ ભલે ઉતારી લે, અથવા ત્રિભુવન ભલે ઉતારી લે. એટલે આ પત્ર પ્રભુને તો લખ્યો, પણ અંબાલાલને પણ વાંચવાની છૂટ છે. મિતિ એ જ વિજ્ઞાપન. સર્વકાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર રાતનની વંદના. કૃપાળદેવે મુનિશ્રીને વંદના કરી અને બોધ પાછો આપ્યો કે સર્વકાળ મારે આ જ કેવું છે કાયમ. આ કયું તે મુનિચર્યા પાડજો, સમિતિ પાડજો, ગુપ્તી પાડજો, એ વાત નહીં કઈ. ચોમા અભિયાન ના કરશો એવું કશું નહીં. આ વાત જ જુદી કરી છે. સર્વકાળ એ જ એટલે ઉપર પત્રમાં કહ્યું તે કે સત્પુરુષને શરણે જાઓ અને એની પ્રત્યેક ચેષ્ટાના અદભુત રહસ્યોનું નિધિ ધ્યાન કરો. એને સંમત કરીને સરસ સંમત કરવું. એ જ કહેવા માટે જીવના મારું એટલા માટે જીવી રહ્યો છું. હું આ કોકને આ જ કેવું છે મારે એટલા માટે જીવું છું, એ તો નથી જીવવું. સર્વકાર એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર. મારે જીવવું છે શા માટે? આ સાચી વાત કહેવા માટે જીવવું છે. રાયચંદની વંદના, એવા રાયચંદની તમને વંદના હોજો. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાનમહી પર શાંતિ અનંત સુદામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ